નમસ્કાર, જય ગણેશ. દર્શક મિત્રો, વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ખાસ કરીને આજે આપણે વાત કરવાના છીએ પૌષ મહિનાની પૂનમ. પોચી પોચી પૂનમ અડીને આકાશે રાંધા ચાંદ, ભાઈની બેન જમે કે રમે. એટલે પોષ મહિનાની પૂનમ એટલે ભાઈ બેન માટે, ખાસ કરીને બહેનો ભાઈ માટે વ્રત રહેતી હોય છે ચંદ્રમાના દર્શન કરી, અને બહેનો પોતે ચંદ્રમાના દર્શન કરીને ભાઈને પૂછતી હોય છે કે ભાઈની બેન રમશે કે જમશે, અને ભાઈ પોતાના બેન પ્રત્યેના ભાવને પ્રેમને કહી અને પોતે એને જમવા માટે કહેતો હોય છે કે ના જમે. તો દર્શક મિત્રો, આજે વાત કરવાની છે માં લક્ષ્મીજીની અનન્ય કૃપા પૌષ મહિનાની પૂનમના દિવસે તમને કેવી રીતે પ્રાપ્ત થાય, એટલે કે પૌષ મહિનાની પૂનમનું શું છે મહત્વ. એની સાથે સાથે આવતીકાલે મકર સંક્રાંતિનો પવિત્ર પાવન દિવસ છે, તો મકર સંક્રાંતિના પર્વનું પણ શું છે વિશેષ પ્રકારનું મહત્વ, અને કઈ રાશિના જાતકોએ કયા પ્રકારનું દાન કરવું જોઈએ કે જેથી તમારા જીવનની અંદર તમને સમૃદ્ધિનું વરદાન પ્રાપ્ત થઈ શકે, તમારા કાર્યો તમે સિદ્ધ કરી શકો અને ઉત્તમ પ્રકારનો તમે લાભ પણ પ્રાપ્ત કરી શકો. દર્શક મિત્રો, આ દરેક વિષય ઉપર ચર્ચા કરવી છે. શરૂઆત આજના પંચાંગથી કરીએ. આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 13/1/2025 અને સોમવારનો આજે દિવસ બની રહ્યો છે. પૌષ માસ શુક્લ પક્ષ અને એની પૂર્ણિમા કહેતા આજે પૂનમની તિથિ બની રહી છે. આજના દિવસની અંદર આદ્રા નામનું નક્ષત્ર રહેશે, જે સવારે 10:37 સુધી રહેશે. ત્યારબાદ પુનર્વસુ નામના નક્ષત્રનો પ્રારંભ થશે. વૈઘૃતિ નામનો આજે યોગ રહેશે. વિષ્ટિ કહેતા ભદ્રા નામનું આજે કર્ણ રહેશે. 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર ખાસ કરીને જોવા જઈએ તો આ ચંદ્રમાનું ભ્રમણ મિથુન રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ મિથુન રહેશે, જેના અક્ષર ક, છ અને ઘ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય, લાભમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, વાત આજે આપણે કરી રહ્યા છીએ પૌષ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિની. દર્શક મિત્રો, વર્ષની અંદર 12 પૂર્ણિમા આવતી હોય છે. 12 પૂર્ણિમાનું દરેક પ્રકાર પૂર્ણિમાનું વિશેષ પ્રકારનું મહત્વ છે, અને એમાં પણ પૌષ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાનું વિશેષ માત્રામાં મહત્વ છે. આજના દિવસે મહાકુંભનો પ્રારંભ થાય, આજના દિવસે શાહી સ્નાનનો આજે પ્રારંભ થાય. ને દર્શક મિત્રો, આ પૂર્ણિમાનું વિશેષ પ્રકારનું મહત્વ હોવાના લીધે પૌષ મહિનાની પૂર્ણિમાના દિવસે માં લક્ષ્મી અષ્ટસિદ્ધિઓ જાગૃત થાય છે, અને આપણા ઘરની અંદર પોતે રાત્રિના સમયે ક્યાંક ને ક્યાંક આશીર્વાદ આપવા માટે આવતી હોય છે. એવું કહેવાય છે કે પૃથ્વીની અંદર ભ્રમણ કરતા કરતા વ્યક્તિને ધન ધાન્યની પ્રાપ્તિ થાય, એ માટે પૌષ મહિનાની પૂર્ણિમાના દિવસે માં લક્ષ્મીજીની પૂજા એનું વિશેષ પ્રકારનું મહત્વ છે. તમારી પાસે મેરુ પૃષ્ઠ શ્રીયંત્ર છે, તો આજના દિવસે આ મેરુ પૃષ્ઠ શ્રીયંત્રની પૂજા વિશેષ માત્રામાં કરવી જોઈએ. વિશેષ માત્રામાં પૂજા કરવાથી સવિશેષ માત્રામાં તમને લાભ મળી શકે. ઘણા લોકો આજે ગંગા, સિંધુ, સરસ્વતી, યમુના, ગોદાવરી, નર્મદા, કાવેરી, સરયુ, મહેન્દ્ર, તનયા, ચરમનવતી, વેદિકા એટલે ગંગાદી તીર્થ નદીઓની અંદર ઘણા લોકો આજે સ્નાન કરતા હોય છે. આજે સ્નાનનું, દાનનું, જપનું, તીર્થનું સવિશેષ માત્રામાં મહત્વ છે. અને એટલા માટે દર્શક મિત્રો, આજે 13 જાન્યુઆરી 2025ના રોજ સવારે 5:25 આ પૂર્ણિમા તિથિનો પ્રારંભ થશે, અને 14 જાન્યુઆરી 2025ના રોજ વહેલી સવારે 3:56 આ પૂનમ પૂરી થઈ જાય છે. એટલા માટે પૂનમનું વ્રત આજે કરવાનું છે. પૌષ મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિની પૂજા આજે કરવાની છે. બહેનોએ પોતાના ભાઈ માટેનું વ્રત આજે કરવાનું છે. અને આ પૌષ મહિનાની પૂનમ જેની અંદર સવારના પોરમાં બ્રહ્મ મુહૂર્તની અંદર 5:27 થી 6:21 સુધીનું મુહૂર્ત સારું હતું. બપોરે 12:59 થી ખાસ કરીને 12:09 થી 12:59 સુધીનું મુહૂર્ત એ વિજય મુહૂર્ત છે. આ મુહૂર્તની અંદર પણ તમે મા લક્ષ્મીજીની પૂજા કરી શકો, અને સાંજના સમયે ગોધુલી ટાઈમ કહેવામાં આવે 5:42 થી 6:09 સુધી પણ તમે પૂજન અર્ચન કરી શકો અને વિશેષ પ્રકારનો તમે લાભ મેળવી શકો. દર્શક મિત્રો, આજે પૌષ મહિનાની પૂનમે શું કરવું, કયા નાના નાના ઉપાય છે કે જે નાના ઉપાયો કરવાથી તમારા જીવનની અંદર માં લક્ષ્મીજીની અનન્ય કૃપા પ્રાપ્ત થાય, માં લક્ષ્મીજી તમારા કાર્યોને સિદ્ધ કરે અને તમને ઉત્તમ પ્રકારનો લાભ મળે. આ વિષય ઉપર વાત કરીએ, પરંતુ એ પહેલા ઉત્તરાયણની આપણે ચર્ચા કરી લઈએ. દર્શક મિત્રો, આવતીકાલે
મકર સંક્રાંતિનો પવિત્ર પાવન અવસર છે. હિન્દુ શાસ્ત્રની અંદર, હિન્દુ ધર્મની અંદર વર્ષ ખાસ કરીને મહિનાને બે ભાગમાં વેચેલા છે. એક શુક્લ પક્ષ આવે, એક કૃષ્ણ પક્ષ આવે. એવી જ રીતે વર્ષને બે ભાગમાં વેચેલા છે, જેને એક ઉત્તરાયણ કહેવામાં આવે છે અને એક દક્ષિણાયન કહેવામાં આવે છે. અને આ બંને અયન મળી અને એક વર્ષ બનતું હોય છે. મકર સંક્રાંતિ પછી જે સૂર્ય મહારાજ છે એ પૃથ્વીની પરિક્રમાની દિશા બદલે છે, જેના લીધે થોડા ઉત્તર તરફ જાય છે ને એટલા માટે ઉત્તરાયણ કહેવામાં આવે છે. દર્શક મિત્રો, આ ઉત્તરાયણનું વિશેષ માત્રામાં મહત્વ છે. વેદ પુરાણની અંદર આનો વિશેષ માત્રામાં ઉલ્લેખ કરેલો છે. હોળી, ખાસ કરીને જોવા જઈએ તો દિવાળી, દુર્ગોત્સવ, શિવરાત્રી, આવા ઘણા બધા તહેવારો આપણા વર્ષની અંદર આવતા હોય છે ને દરેક તહેવારો વિશેષ માત્રામાં લાભ હોય છે. શાસ્ત્રની અંદર કીધું, જેમ હાથીઓની અંદર શ્રેષ્ઠ એ ઐરાવત હાથી છે, વૃક્ષોની અંદર શ્રેષ્ઠ એ પીપળનું વૃક્ષ છે, એવી રીતે પહાડોની અંદર શ્રેષ્ઠ એ હિમાલય છે. એવી રીતે ઉત્તરાયણ એટલે કે મકર સંક્રાંતિ એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ગણવામાં આવે છે, કારણ કે આ દિવસે સૂર્ય મહારાજ ધન રાશિની અંદરથી નીકળી મકર રાશિની અંદર પ્રવેશ કરે છે. અને આ મકર સંક્રાંતિના દિવસે કરેલું દાન, કરેલું પુણ્ય તમારા જીવનની અંદર વિશેષ માત્રામાં લાભ આપે છે અને દરેક કાર્યોને સિદ્ધ કરે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો 21 માર્ચ આ દિવસે આખી પૃથ્વીનું ચક્કર છે એ સૂર્ય મહારાજ જ્યારે પરિપૂર્ણ કરતા હોય છે, એટલે નવ વર્ષનો ક્યાંક ને ક્યાંક આ સમયગાળા દરમિયાન પણ પ્રારંભ થતો હોય છે. દર્શક મિત્રો, એવું કહેવામાં આવે છે કે આપણા જીવનની અંદર સવિશેષ માત્રામાં લાભ મેળવવા માટે મકર સંક્રાંતિનો પવિત્ર પાવન તહેવાર હોય છે. અને આ મકર સંક્રાંતિના પવિત્ર પાવન તહેવારના દિવસે આપણે જો દાન કરીએ, પુણ્ય કરીએ તો વિશેષ માત્રામાં આપણને લાભ મળે. ઘણા લોકો મકર સંક્રાંતિ ઉપર સંક્રાંતિ કયા વાહન ઉપર આવે છે, સંક્રાંતિ શું ભક્ષણ કરે છે, આ બધા ઉપર ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો એના આખા વર્ષનો વર્તારો પણ આ મકર સંક્રાંતિ ઉપર કહેવામાં આવતો હોય છે. દર્શક મિત્રો, શિશિર ઋતુની અંદર આવતી આ પૌષ મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમા મકર રાશિની અંદર એટલે કે મકર સંક્રાંતિનો પવિત્ર પાવન અવસર, જ્યારે ચંદ્ર મહારાજ છે પોતે કર્ક રાશિની અંદર બિરાજમાન રહેશે. પુનર્વસુ નામનું નક્ષત્ર, વિષકુંભ નામનો યોગ રહેશે અને એનું વાહન એ વાઘ છે. ઉપવાહન એ અશ્વ છે, એને તિલક કેસરનું કરેલું છે અને એની જાતિ જાય છે. ભક્ષણ પોતે દૂધનું કરી રહી છે, એટલે કે સફેદ વસ્તુનું ભક્ષણ કરી રહી છે. આભૂષણ મોતીનું છે, એના હાથમાં પાત્ર ચાંદીનું છે, એટલે કે આ વર્ષ દરમિયાન સફેદ વસ્તુના ભાવ વધવાના સંપૂર્ણ ચાન્સીસ રહે. એટલે દૂધના ભાવ વધી શકે, ચોખાના ભાવ વધી શકે, આ બધી વસ્તુઓના ભાવ વધે એવા સંપૂર્ણ ચાન્સીસ મકર સંક્રાંતિના ફળ દરમિયાન બની શકે. મકર સંક્રાંતિની અંદર તમે દાન કરો, પુણ્ય કરો. સંક્રાંતિ કાળ દરમિયાન જો તમે નવા વાસણોનું દાન કરો, ગોળનું દાન કરો, ખાસ કરીને અનાજનું દાન કરો, સોનાનું દાન કરો, ગાયનું દાન કરો, ભૂમિનું દાન કરો, તો આ બધા દાનોનું વિશેષ પ્રકારનું મહત્વ છે. દીકરીઓને તમે દાન કરી શકો, તમારા ભાણેજને તમે દાન કરી શકો, ગરીબોને તમે દાન કરી શકો, સુપાત્ર બ્રાહ્મણને તમે દાન કરી શકો, મંદિરોની અંદર તમે દાન કરી શકો. જો આ વિશેષ માત્રામાં દાન કરવામાં આવે તો મકર સંક્રાંતિના પુણ્યની અંદર વધારો થાય છે. તમારા જીવનની અંદર ઉત્તમ પ્રકારનો લાભ મળે છે. 14/1/2024 ના રોજ સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી દાન કરવું ઉત્તમ ગણવામાં આવે છે. એટલે કે આવતીકાલે સવારના તમે દાન કરવાનું ચાલુ કરો તો સાંજ સુધીની અંદર તમે ગાયને, ગરીબોને તમારી રાશિ મુજબ તમે દાન કરો તો વિશેષ માત્રામાં લાભ મળે. અલગ અલગ રાશિના જાતકોને અલગ અલગ પ્રકારનું દાન કરવું જોઈએ. જે દાન કરવાથી એના વર્ષની અંદર સમૃદ્ધિનું વરદાન મળે છે, એના વર્ષની અંદર એના કાર્યો સિદ્ધ થાય છે અને વર્ષ એમના માટે લાભદાયી, પ્રગતિદાયી પણ રહેતું જણાય છે. દર્શક મિત્રો, આપણે રાશિ મુજબ વાત કરીશું કે કઈ રાશિના જાતકોએ આવતીકાલે મકર સંક્રાંતિના દિવસે કયું દાન કરવું. કારણ કે એક દિવસ અગાઉ તમને એટલા માટે કહેવામાં આવે છે કે તમે જે કાંઈ પણ દાન હોય એની વ્યવસ્થા તમે કરી
કરી શકો. દર્શક મિત્રો, આજે પોષ મહિનાની પૂનમ છે. આમ તો એવું કહેવામાં આવે કે પોષ મહિનાની પૂનમની અંદર સવિશેષ માત્રામાં માં લક્ષ્મીજીની અનન્ય કૃપા આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. અને માં લક્ષ્મીજીના મંત્રનો જપ, અને ખાસ કરીને જયારે સવારના પોરમાં સ્નાન કરતા હોઈએ ત્યારે આપણા જે નાવા માટે બેઠા હોઈએ, સ્નાન કરવા માટે બેઠા હોઈએ, એની અંદર ગંગાજલ ઉમેરી. અરે ગંગાજલ ન હોય તો ગંગાદી તીર્થ નદીઓનું સ્મરણ કરીને જો આપણે આજે સ્નાન કરીએ ને તો એ ગંગાદી તીર્થ નદીઓની અંદર સ્નાન કર્યા સમાન ગણવામાં આવે છે. આજના દિવસની અંદર ભગવાન વિષ્ણુ જે પાલન પોષણ કરનાર દેવ છે અને માં લક્ષ્મીજી, એની સવિશેષ માત્રામાં આપણે પૂજા કરવી જોઈએ. વિષ્ણુ સહસ્રનો પાઠ, શ્રી સુક્તમનો પાઠ જો આજે કરવામાં આવે તો પણ સારો લાભ મળે. ને પછી માં લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ પાસે ધૂપ, દીપ, નૈવેદ્ય આ બધી વસ્તુ અર્પણ કરી સાંજના સમયે એક પાણીનો લોટો ખાસ કરીને આપણે ભગવાન પાસે મૂકવો જોઈએ. ચંદ્રમાના તાપની અંદર, ચંદ્રમાની શીતળતાની અંદર આપણે મૂકવો જોઈએ. તો અવશ્ય એના દ્વારા માં લક્ષ્મીજીની અનન્ય કૃપા આપણને પ્રાપ્ત થાય છે અને ઉત્તમ પ્રકારનો લાભ મળે છે. એવું કહેવાય છે વિષ્ણુ પુરાણની અંદર કે ભગવાન વિષ્ણુને આજે પંચામૃતનો અને પંજરીનો ભોગ પણ અર્પણ કરી શકાય છે. એ ભોગ અર્પણ કરવાથી પણ માં લક્ષ્મીજીની અનન્ય કૃપા પ્રાપ્ત થાય. આમ તો પૂનમનું વ્રત મકર સંક્રાંતિની અંદર અને પૂનમની અંદર જો ભગવાન સત્યનારાયણની કથા કરવામાં આવે તો સત્યનારાયણની કથાની અંદર એનો ઉલ્લેખ છે કે ધન ધાન્યની વૃદ્ધિ થાય છે, આરોગ્યની સુખાકારી સારી પ્રાપ્ત થાય છે અને મનોકામનાઓ આપણી પૂર્ણ થાય છે. આજના દિવસે, આવતીકાલે મકર સંક્રાંતિના દિવસે જો તમે ભગવાન સત્યનારાયણની કથા ભલે ઘર બેઠા પણ કરો તો પણ અવશ્ય તમારા જીવનની અંદર તમને સમૃદ્ધિનું વરદાન પ્રાપ્ત થાય છે. દર્શક મિત્રો, આ જ વિષય ઉપર આપણે ચર્ચા કરીશું. પરંતુ દર્શક મિત્રો, આજે પૌષ મહિનાની પૂનમ, આજના દિવસની અંદર તમારા ઘરના મંદિરની અંદર અથવા તમારા ઘરની આજુબાજુમાં કોઈ મંદિર હોય તો એની અંદર દીપદાનનું વિશેષ પ્રકારનું મહત્વ છે. તમારા ઘરના મંદિરની અંદર જો ગાયના ઘીનો દીવો કરવામાં આવે, તમારા ઘરના દરવાજાની બહાર જો આજના દિવસની અંદર તમે ખાસ ગાયના ઘીનો દીવો પ્રજ્વલિત કરશો તો ઘરની અંદર નેગેટિવ એનર્જી નહીં આવે, પોઝિટિવ એનર્જીની પ્રાપ્તિ થશે અને માં લક્ષ્મીજીની અનન્ય કૃપા પ્રાપ્ત થતી જણાશે. એવું કહેવાય છે કે આજે તુલસી માતાના ક્યારે પણ જો તમે દીપ નારાયણને પ્રજ્વલિત કરો અને આજના દિવસની અંદર તુલસી માતાને પણ તમે જો ભોગ અર્પણ કરો તો વિશેષ માત્રામાં ધનની કમી તમને નથી રહેતી. ધનની સારી એવી સવલતા તમને પ્રાપ્ત થાય છે અને ઉત્તમ પ્રકારનો તમને લાભ મળી શકે છે. મિત્રો, વાત કરવી છે કોલર મિત્ર સાથે, સમસ્યાના સમાધાનની કરવી છે. હલો હલો. હાજી. હલો, જય ગણેશ. જય ગણેશ. તમારો પ્રોગ્રામ બાપુ બહુ ગમે. થેન્ક યુ બેન, ખૂબ ખૂબ આભાર. મારે મારા ભાભી વિશે પૂછવું હતું. હા હા. એને જન્મ તારીખ છે 1/6/95. હા હા. સ્થળ ઝીંઝુવાડા. જન્મ સમય સવારના 6 વાગે. ઓકે, શું પ્રશ્ન હતો? એનું મગજ બહુ ગરમ છે અને સાસરીમાં આવે તો રેજ ને જે મારા ઝઘડા બહુ થાય અને જે બાબા છે અને તો મગજ ગરમ થઈ જાય અને 12 મિનિટ ત્યાં જ હતા તેડી વાયા છે બાપુ. અને એનું સંસાર કેવું ચાલશે બે માણાને? ચલો જન્માક્ષરની વાત કરીએ. વૃષભ લગ્નની કુંડલી છે. વૃષભ લગ્નની કુંડલીની અંદર સૂર્ય બુધનો બુધાદિત્ય યોગ છે. પહેલું સ્થાન એટલે તનુ સ્થાન, મસ્તકનું સ્થાન. આ સ્થાનની અંદર સૂર્ય મહારાજ છે. સૂર્ય મહારાજ અગ્નિ તત્વના દેવ છે. અગ્નિ તત્વના દેવ હોવાના લીધે, અગ્નિ તત્વના ગ્રહ હોવાના લીધે મગજ તો ગરમ રહેવાનો જ છે ને. નાની નાની બાબતે મગજ ગરમ થઈ જાય. પાછો બુધ ત્યાં અસ્તનો બેઠો છે એટલે વાણીમાં કર્કશ શબ્દનો પ્રયોગ પણ કરાવડાવે. શનિની 10મી દ્રષ્ટિ દાંપત્ય જીવનના સ્થાનમાં પડે છે એટલે લગ્ન જીવનમાં પણ થોડાક વૈચારિક મતભેદો ઉત્પન્ન કરાવડાવે. હવે આમના જન્માક્ષર મુજબ જોતા લગ્ન જીવનમાં થોડાક વૈચારિક મતભેદો રહેશે, પરંતુ મગજ થોડોક શાંત થાય, સારો લાભ મળી શકે એ માટે કયો પ્રયોગ, કયો ઉપાય કરવો જોઈએ? બુધનો પન્ના આજુબાજુમાં ડાયમંડ મૂકી અને રિંગ ફિંગરની અંદર એને ધારણ કરાવી દો. બની શકે ત્યાં સુધી કપાળમાં રોજ કેસર અને ચંદનનું તિલક કરવાનું કહો. રોજ સવારના પોરમાં સૂર્ય અને ચંદન વાળું જલ ચડાવવાનું કહો.
પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. રોકાઈએ નાનકડા એવા વિરામ માટે, ક્યાંય ન જશો, જોતા રહો વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન. જય ગણેશ. ત્યારબાદ આપ સર્વ દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એટલે ભવિષ્ય દર્શન. દર્શક મિત્રો, મકર સંક્રાંતિ આગમન પૂર્વમાંથી કરે છે અને ગમન પશ્ચિમની અંદર કરે છે. એનું મોઢું એટલે કે મુખ છે એ દક્ષિણ દિશા તરફ છે અને એની દ્રષ્ટિ છે એ વાયવ્ય દિશા તરફ છે. દર્શક મિત્રો, મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હલો હેલો, જય ગણેશ. જય ગણેશ. હાજી મારા બેન, દીકરાને પૂછવાનું છે. તો દીકરાનું નામ બોલી જાઓ. એનું નામ છે ઉત્તમ જન્મ અને તારીખ? 13/8/2001. હે 13/8/2001. ઓકે. જન્મ સમય, 4:45 સવારે. જન્મનું સ્થળ, જેતપુર, રાજકોટ જિલ્લો. વેરી ગુડ. શું પ્રશ્ન હવે હતો ઉત્તમ એને પ્રશ્ન માટે? એ છે કે એને લગ્નના યોગ ક્યારે છે અને લવ મેરેજ કરશે કે અરેન્જ મેરેજ? મા બાપ કે જગ્યાએ કરશે કે લવ મેરેજ કરશે? ચલો જન્માક્ષરની વાત કરીએ. કર્ક લગ્નની કુંડલી છે. સૂર્ય મહારાજ લગ્ન ભુવનની અંદર બિરાજમાન છે ને શુક્ર, રાહુ અને ગુરુ આ 3 ગ્રહો બિરાજમાન છે 12મા સ્થાનમાં. પ્રેમ તો થશે જ, પરંતુ પ્રેમ વિવાહની અંદર ચાન્સીસ થોડાક ઓછા છે. આમના જન્માક્ષર મુજબ જોવા જઈએ તો ચંદ્ર શનિનો વિષયોગ છે, જે અમુક સમયે મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ કરાવડાવે. શુક્ર, રાહુ, ગુરુ 3 ગ્રહો સાથે છે, જે સારી વસ્તુઓ પ્રત્યેનું આકર્ષણ રખાવડાવે. અમુક સમયાંતરે આને લગ્નમાં પણ તકલીફ થવાના ચાન્સીસ છે, કારણ કે કર્ક લગ્નની કુંડલી છે, સપ્તમ સ્થાનમાં મકર રાશિ છે. પત્ની આવ્યા પછી સારો ભાગ્યોદય થાય, પરંતુ સમસ્યાઓનું સર્જન થઈ શકે. લગ્ન તમે કરવા, ખાસ આના કરવા માટે ગુરુ રાહુનો ચાંડાલ યોગ અને ચંદ્ર શનિના વિષયોગની પૂજા કરી અને પછી મેરેજ કરવાથી અવશ્ય દાંપત્ય જીવનની અંદર સારી સફળતા મળશે અને ઉત્તમ પ્રકારનો લાભ મળી શકે. સૂર્ય, ચંદ્ર, બુધ અને શુક્ર આ ચારે પરિવર્તન યોગ બની રહ્યો છે. આ ચારે પરિવર્તન યોગ એના જીવનની અંદર ગ્રોથ પણ કરાવડાવશે, પરંતુ લગ્ન જીવનમાં થોડીક સમસ્યા કરાવશે. માટે ઉપાય કરીને લગ્ન કરજો, ભગવત કૃપાથી સારો લાભ મળતો જણાય. કરીએ સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હેલો, જય ગણેશ. મારું નામ કલ્પના છે. મારી જન્મ તારીખ છે 7/12/1987. સમય સમય સવારે 8 થી 10. 8 ને 10 કે 8 થી 10 ની વચ્ચે? એટલે 8 વાગે 10 મિનિટ એમ. ઓકે. જન્મ સ્થળ? મધ્યપ્રદેશ. મધ્યપ્રદેશનું કયું ગામ? રતલામ. રતલામ. ઓકે. શું પ્રશ્ન હતો? મારે જે ધંધા માટે પૂછવું હતું. મારે ખાણીપીણીનું કરું તો મને એમાં સફળતા મળે કે કઈ બીજું કઈ કરું તો એમાં સફળતા મળે? ચલો અને આપણે મારા ખાણીપીણીમાં, કુંડલીમાં આગળ ભવિષ્ય શું રહે છે? ઓકે, ખાણીપીણીમાં શું કરવાનો પ્લાનિંગ છે બેન? ઇડલી ઢોસાનું છે, કચોરી છે, એવું વિચાર છે. ખીરું વેચવાનું છે. ચલો સમજી ગયો. વાત કરી લઈએ જન્માક્ષરની. ધન લગ્નની કુંડલી છે. સૂર્ય શનિનો સંઘર્ષ યોગ છે. દર્શક મિત્રો, સૂર્ય અને શનિનો સંઘર્ષ યોગ જેના જીવનની અંદર હોય, જેની કુંડલીની અંદર હોય, આવા વ્યક્તિઓને જીવનમાં અપ ડાઉન આવ્યા કરે. એટલે કે માંડ ગાડી પાટે ચડે તા વળી પછી પાટા ઉપરથી ઉતરે. થોડી ઘણી સમસ્યા તો રહેવાની છે. ગુરુ રાહુનો ચાંડાલ યોગ છે. મેનેજમેન્ટ પાવર તમારો જબરજસ્ત છે બેન. હવે તમે વાત કરી કે તમારે ફૂડનો બિઝનેસ કરવો છે, એમાં પણ ઢોસાને લગતો વ્યવસાય, કચોરીને લગતો વ્યવસાય, આ વ્યવસાય કરવો છે તો બુધ અને શુક્ર તમારા સારા છે. મારી દ્રષ્ટિએ આ વ્યવસાય કરો, તમને સારી સફળતા મળશે. પણ સૂર્ય શનિનો જે સંઘર્ષ યોગ છે એ કભી ખુશી કભી ગમ, ક્યારેક લાભ ક્યારેક નુકસાન, આવી વસ્તુઓનું સર્જન કરાવડાવશે. માટે સૂર્ય શનિના સંઘર્ષ યોગ અને ગુરુ રાહુના ચાંડાલ યોગની પૂજા કરવી જોઈએ. રોજ સવારે સૂર્યને હળદરવાળું જલ ચડાવી હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. બની શકે તો ગુરુવારનું વ્રત કરો અને ગુરુવારના દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામાવલીનો પાઠ કરો. અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે, બિઝનેસની અંદર સફળતા મળશે ને તમારા જીવનમાં જે સંઘર્ષ છે, જે તકલીફ છે, જે સમસ્યા છે, આ સમસ્યાની અંદર પણ તમને રાહત મળતી જણાશે. સ્નાનનો આજે પ્રારંભ થયો અને આ મકર સંક્રાંતિ પણ આવતીકાલે છે. તો દર્શક મિત્રો, વિશેષ માત્રામાં આજે પૂર્ણિમાની અંદર જો નાના ઉપાયો કરવામાં આવે તો વિશેષ લાભ મળી શકે. આજે બની શકે ત્યાં સુધી કોઈ નદી હોય,
હોય, કોઈ તળાવ હોય, કોઈ કૂવો હોય, આ જગ્યાએ તમે દીપદાન કરો, એટલે કે આ જગ્યાએ જઈ અને દીપ નારાયણને તમે પ્રજ્વલિત કરો તો અવશ્ય તમારી મનોકામનાઓ પૂર્ણ થશે, તમને સારો લાભ મળશે. આપણું શાસ્ત્ર એમ કહે છે કે અસતોમાં સદગમય તમસોમાં જ્યોતિર્ગમય, એટલે કે અંધારાથી અજવાળા તરફ જવું એ આપણું શાસ્ત્ર છે ને એટલા માટે જો આજના દિવસની અંદર તમે દીપદાન કરશો તો સવિશેષ માત્રામાં તમને લાભ મળી શકશે. વાત વિરામ બાદ આપ સર્વ દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એટલે ભવિષ્ય દર્શન. દર્શક મિત્રો, આવતીકાલે મકર સંક્રાંતિનો પવિત્ર પાવન પર્વ છે. 58 દિવસ સુધી ખાસ કરીને બાણની શૈયા ઉપર ભીષ્મ પિતામહ પોતે સૂતેલા હતા, કારણ કે ઈચ્છા મૃત્યુ હતું. અને જ્યારે દક્ષિણાયનની અંદરથી ઉત્તરાયણની અંદર સૂર્ય મહારાજનો પ્રવેશ થયો, એટલે કે મકર સંક્રાંતિની અંદર જ્યારે સૂર્ય મહારાજ પોતે આવ્યા ત્યારે એણે પોતાના જીવનો ત્યાગ કર્યો, એટલે કે મૃત્યુને પોતે સ્વીકારેલું હતું. એટલે દર્શક મિત્રો, આ મકર સંક્રાંતિનું પવિત્ર પાવન તહેવાર છે. આની અંદર દાન, પુણ્ય, ધર્મ વિશેષ પ્રકારનું મહત્વ છે. પરંતુ ઘણા બધા લોકો આપણે પતંગ ચગાવતા હોઈએ છીએ, પતંગ ઉડાડતા હોઈએ છીએ, તો આમાં ખાસ એ વસ્તુનું આપણે ધ્યાન રાખવાનું કે કોઈ પણ પક્ષીઓ છે આ પક્ષીઓને ઈજા ન થાય, આ વસ્તુનું પણ તમે ખાસ ધ્યાન રાખજો, જેથી કોઈ પણ પ્રકારની એને દુઃખ કે એને તકલીફ ન થાય. આ વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે. વાત કરી લઈએ આજના દિવસની અંદર જેનો જન્મદિવસ છે એવા દર્શક મિત્રોની. જે દર્શક મિત્રોનો આજે જન્મદિવસ છે એવા દરેક દર્શક મિત્રોને પ્રથમ તો જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારા જીવનની અંદર તમે સારી પ્રગતિ કરી શકો, તમારા કાર્યો સિદ્ધ થાય ને તમારી દરેક પ્રકારની મનની મનોકામનાઓ પરિપૂર્ણ થાય તેવી ભગવાન સિદ્ધિવિનાયકના ચરણ કમલની અંદર પ્રાર્થના સાથે મારા તરફથી ભવિષ્ય દર્શનની ટીમ અને વીટીવી પરિવાર તરફથી આપને ઘણી બધી શુભકામનાઓ, સાથે સાથે ભગવાન સિદ્ધિવિનાયકના ચરણ કમલની અંદર પ્રાર્થના. આ વર્ષની અંદર અવશ્ય તમે તમારા લાભો મેળવી શકશો, સારો એવો ફાયદો પ્રાપ્ત કરી શકશો. તમારા જીવનની અંદર તમને સારી પ્રગતિ મળતી જણાય, તમારા કાર્યો અવશ્ય તમે સિદ્ધ કરી શકશો. તમારા જીવનની અંદર અપ ડાઉન થોડા ઘણા વર્ષની અંદર આવશે, માટે કોઈ અજાણ્યા વ્યક્તિ ઉપર વિશ્વાસ ન રાખવો તમારા માટે હિતાવહ છે. બની શકે ત્યાં સુધી પીપળના વૃક્ષની પૂજા કરજો. પીપળાના વૃક્ષની નીચે દર અમાવસ્યાના દિવસે સાંજના સમયે સરસવના તેલનો દીવો કરજો. અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. જેની આજે લગ્નની તારીખ છે એવા દરેક દંપતીઓને પ્રથમ તો લગ્ન દિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારા જીવનની અંદર તમે સારો લાભ મેળવી શકશો, તમારા કાર્યો સિદ્ધ થાય એવી ભગવાન સિદ્ધિવિનાયકના ચરણ કમલની અંદર પ્રાર્થના. આ વર્ષની અંદર તમારું દાંપત્ય જીવન મંગલમય રહેતું જણાશે. સંતાન અને સંતાન સુખ તમને સારું એવું પ્રાપ્ત થઈ શકે. સારો એવો લાભ મેળવવા માટે બની શકે ત્યાં સુધી આજના દિવસની અંદર ભગવાન વિષ્ણુની પૂજા કરો. દર પૂર્ણિમાના દિવસે વિષ્ણુ ભગવાનની પૂજા કરવાથી અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. દર્શક મિત્રો, આજે પૌષ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમા છે. આજના દિવસની અંદર આમ તો એવું કહેવાય છે કે જો ભગવાન સત્યનારાયણનું વ્રત કરવામાં આવે, સત્યનારાયણ ભગવાનની પૂજા કરવામાં આવે તો પણ વિશેષ માત્રામાં લાભ મળે છે. આજે કનકધારા સ્તોત્રનો પાઠ કરવામાં આવે, કારણ કે પૌષ મહિનાની પૂર્ણિમા આ દિવસે મા લક્ષ્મીજી માટે કનકધારા સ્તોત્રનો જો પાઠ કરવામાં આવે તો અવશ્ય તમને સારો લાભ મળે છે, ધનની પ્રાપ્તિ થાય છે અને અવશ્ય નાણાકીય સફળતા તમને સારી એવી પ્રાપ્ત થતી જણાય છે. આ જ વિષય ઉપર વાત કરીએ, પરંતુ એ પહેલા આજના શુભાંકની વાત કરીએ. દર્શક મિત્રો, આજના અંકની જો વાત કરીએ તો 4 અંક આજે તમારા માટે લાભદાયી છે. આજના દિવસની અંદર સફેદ અને આસમાની કલરનો ઉપયોગ કરશો તો સારો લાભ મળશે. 9:31 થી 11 વાગ્યા સુધીનો સમય તમારા માટે આજે ઉત્તમ છે. ને જ્યારે રાહુકાલની વાત કરવામાં આવે તો આજે સવારે 8:02 થી 9:31 સુધીનો સમય એ રાહુકાલનો સમય છે. આ સમયમાં યાત્રા પ્રવાસ ન કરવા બહુ જ જરૂરી છે. આજની શુભ દિશા દક્ષિણ બની રહી છે. અશુભ દિશાની વાત કરીએ તો વાયવ્ય અને અગ્નિ દિશા તમારા માટે આજે અશુભ છે. મિથુન રાશિવાળા જાતકોએ આજે વાણીમાં, વર્તનમાં સંયમ રાખવો બહુ જ જરૂરી છે. રોકાઈએ નાનકડા એવા વિરામ માટે ક્યાંય ન જશો. જોતા રહો વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન. જય ગણેશ. આજના દિવસની અંદર ભગવાન શંકર ઉપર જો પંચામૃતનો અભિષેક કરવામાં આવે
તો અવશ્ય ભગવાન શિવની અનન્ય કૃપા પ્રાપ્ત થાય છે, મનોબળ મજબૂત થાય છે અને તમને સારો લાભ મળી શકે એમ છે. આજના દિવસની અંદર અસત્ય વચન ન બોલવું જોઈએ. ઓમ સોમાય નમઃ આ મંત્રનો જપ કરો અને દૂધનું દાન જો ગરીબને કરવામાં આવે તો અવશ્ય સારો લાભ મળી શકશે. દર્શક મિત્રો, આપના ફોન કોલ્સ નથી લાગી રહ્યા અને તમારે તમારી સમસ્યાનું સમાધાન મેળવવું છે તો અમારું પત્ર વ્યવહાર માટેનું સરનામું નોટ અને પેન લઈને નોંધી લેશો. દર્શક મિત્રો, તમારે મને રૂબરૂ મળવું છે, તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન મેળવવું છે તો મારી અમદાવાદ ઓફિસનું સરનામું હમણાં ડિસ્પ્લે થશે. નોટ પેન અને મોબાઈલનો કેમેરો ઓન કરીને આપ નોંધી લેશો. મને રૂબરૂ મળી શકો છો. તમારી જ્યોતિષને લગતી સમસ્યા હોય, તમારી વાસ્તુને લગતી સમસ્યા હોય તો અવશ્ય આપ એનું નિરાકરણ મેળવી શકશો. સાથે સાથે મારા મોબાઈલ નંબર અંદર આપેલા હશે. મોબાઈલ ઉપર, વોટ્સઅપ ઉપર આપ કન્સલ્ટિંગ કરી અને તમારી સમસ્યાઓનું સમાધાન મેળવી શકશો. તો આજના દિવસમાં આટલો જ. આવતીકાલે નવા વિષય સાથે, નવા સબ્જેક્ટ સાથે ભવિષ્ય દર્શનની યાત્રા યથાવત રહેશે. ત્યાં સુધી મને એટલે કે મુકુંદ પંડ્યાને રજા આપશો. જય ગણેશ.